નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે પ્રમાણે બોલિવૂડ મૂવી અત્યારે ખૂબ ક્રેઝમાં છે, લોકોને તે પ્રત્યે ખૂબ ચાહના હોય છે, તે જ પ્રમાણે હવે ગુજરાતી મૂવી પણ અલગ અલગ રીતે મજા કરાવી રહી છે. અલગ અલગ પ્રમાણે જે લોકોની ફેમિલીઝમાં રૂટીન ડેમાં જે કિસ્સાઓ થતા હોય છે, લવ સ્ટોરી હોય, સ્ટુડન્ટ લાઈફ હોય કે પછી રોમાન્સ હોય કે પછી અવનવા કોઈ કિસ્સા હોય કે જે રૂટીન ફેમિલીઝ ગુજરાતી ફેમિલીઝમાં બનતા હોય, તેવા અલગ અલગ થીમ સાથે, અલગ અલગ લક્ષ સાથે ગુજરાતી મૂવી અત્યારે હાલ રંગ જમાવી રહી છે. ઘણી બધી મૂવીઓની આપણે ચર્ચા કરી. 20મી ડિસેમ્બરે એક મૂવી આવી રહ્યું છે. એ મૂવીના સ્ટારકાસ્ટ અમારી વચ્ચે છે. મિત્રો, જે પ્રમાણે અલગ અલગ મૂવીના સ્ટારકાસ્ટ અમારી વચ્ચે ઊભા છે. 31st મૂવીની વાત કરવા માટે અમારી સાથે હિતુ કનોડિયાજી છે, હિમાંગ સર છે, પ્રાચી મેમ છે અને પ્રણવ સર છે. આપ સૌનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. સર, 31st મૂવી 20મી તારીખે આવી રહ્યું છે. પહેલાં તો જે પ્રમાણે રૂટીન અત્યારે દિન પ્રતિદિન જે કિસ્સાઓ થઈ રહ્યા છે, અફેર્સ થઈ રહ્યા છે, જેમાં કહેવાય કે રેપ થઈ રહ્યો છે, ક્યાંક હત્યા થઈ રહી છે, તે પ્રમાણે આ મૂવી છે. શું કહેવા માંગો છો? મેઇન હાર્દ શું છે આ મૂવી? રેપની ઘટનાઓ અનફોર્ચ્યુનેટલી અમુક હજી સુધી આપણા ગુજરાતમાં પણ અમુક હજી થઈ રહી છે, બીજા પ્રાંતોમાં વધારે થઈ રહી છે. સો આ એક એવો મુદ્દો છે, આ એક એવી ઘટના છે કે જે ખરેખર માનવતાને લજ્જિત કરે છે. જી. એને છેડવી, એને લોકો સુધી લાવવી, એમાં જાગૃતતા લાવવી, આ તે બધો આશ્રય આ ફિલ્મનો એન્ટરટેનમેન્ટ તો છે જ ફિલ્મમાં, પણ એની સાથે સાથે એક પ્રકારની જાગૃતતા, એક પ્રકારની જે આજનું યુથ છે એને આ બધું જોવું, સમજવું બહુ જરૂરી છે. જી. ઇફ પર્સનલી તમે મને પૂછશો તો ઘણી બધી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છું, પણ હવે એવું એક દોર આવ્યો છે કે એન્ટરટેનમેન્ટની સાથે સાથે અમુક ફિલ્મો મેસેજવાળી પણ હોવી જોઈએ. ઓકે, એટલે આઈ ટુક અપ ધીસ ફિલ્મ એઝ એન એક્ટર, અને એક સત્ય ઘટના બની ચૂકી છે પાસ્ટમાં, એની ઉપર થોડી ઘણી અમે લોકોએ એને આધારિત રાખીને એક એન્ટરટેનિંગ ફિલ્મ બને કે જે લોકોને કંટાળો પણ ના આવે પિક્ચર જોવાનો, એ પ્રકારની આ ફિલ્મ બનાવવાની અમે લોકોએ કોશિશ કરી છે. અને જે આ બધું થતું હોય છે, બળાત્કાર કે દુષ્કર્મો જે બધા આચરતા હોય છે, ખરેખર એ બહુ જ દુઃખની વાત છે. આટલા બધા આપણે અત્યારે ક્યાં પહોંચી ગયા છે, આપણે કેટલા ફોરવર્ડ છીએ. આઈ વુડ ટોક અબાઉટ હ્યુમન કાઇન્ડ, મેન કાઇન્ડ, એટલા આગળ પહોંચ્યા પછી પણ હજી આ પ્રકારનું ક્યાંક કંઈક થતા હોય છે ઇન્સિડન્ટ્સ, વિચ ઇઝ વેરી વેરી સેડ. ઓકે. ઘણી બધી એવી ઘટનાઓ છે જે કલંકિત કરતી ઘટનાઓ છે. સાથે સાથે એન્ટરટેનમેન્ટ કયા પ્રકારે યુથે અવેર રહેવું જોઈએ તે પણ આની અંદર દર્શાવવામાં આવ્યું હોય તેવી માહિતી સામે આવી રહી છે. અમારી સાથે હિમાંગ સર છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જે પ્રમાણે અત્યારે સર જે પ્રમાણે વાત કરી, કરંટ અફેર્સની અંદર ક્યાંક યુથ અવેર થાય, આપણે ક્યાંક પહોંચી રહ્યા છે અને ક્યાંક અત્યારે રહી ચૂક્યા છે. આ બંને વચ્ચે સામ્યતા બહુ જ છે, ડિફરન્ટ બહુ છે. યુથને કયા પ્રકારનો મેસેજ આપવા માંગો છો? યુથને જે મેસેજ જઈ રહ્યો છે, કારણ કે કોઈ પણ વારદાત થઈ હોય, કોઈ પણ ઘટના થઈ હોય, જ્યારે તમે એને એક ફિલ્મમાં જ્યારે તમે કન્વર્ટ કરતા હો, ત્યારે બહુ જ ધ્યાન રાખવું પડે કે એ લોકભોગ્ય પણ એટલી જ હોવી જોઈએ, બધા જ સાથે બેસીને જોઈ શકે. તો એવી જ એક સરસ મજાની ફિલ્મ અમે લઈને આવ્યા છે. અને તમારા સવાલનો જવાબ આપતા હું એમ કહીશ કે યુથ એ આ ફિલ્મ એટલા માટે જોવી જોઈએ કે આમાંથી એ શીખવાનું છે કે શું ન કરવું. એટલે જ્યારે કોઈ પણ એક ઇન્ડિવિજ્યુઅલ હોય, કોઈ પણ એક વ્યક્તિ હોય, એની ઈચ્છા વિરુદ્ધ તમે કાંઈ ના કરી શકો. ઇફ ગર્લ ઓર એ બોય, એ લોકો જો ના પાડે છે તો એ ના જ હોય. એટલે તમે એના કન્સન્ટ વગર જો તમે એની સાથે કોઈ પણ કરો છો, કોઈ પણ વાત બી ઇન્ફેક્ટ કરો છો, તો એ ચલાવી લેવામાં નહીં આવે. યોગ્ય નથી. એ યોગ્ય નથી. તેમ છતાં કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. શું કહેવા માંગો છો? કયા પ્રકારના સ્ટેપ્સ લેવા જોઈએ? આમાં સ્ટેપ્સ તો તમે જેટલા પણ લેશો એ ઓછા જ પડશે. એ આપણી સમજણ એવી હોવી જોઈએ, યુથની એવી સમજણ હોવી જોઈએ કે એ ન કરવું જોઈએ. કારણ કે આની પહેલાં પણ ઘણી બધી ફિલ્મો બની છે, ઘણા બધાએ આની ઉપર ચર્ચાઓ પણ કરેલી છે, તે છતાં પણ થાય છે તો ખરું, પણ એ અટકાવવા માટે તમારે અંદરથી સજાગ થવું પડશે. ઓકે.
અમારી સાથે મેમ પણ જોડાયા છે. મેમ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત. થેન્ક યુ સો મચ. ઓકે, કેટલામું મૂવી છે પહેલાં તો આપણું? ગુજરાતીનું મારું આ સેકન્ડ મૂવી છે. બાકી મેં મારું કરિયરની શરૂઆત કરી હતી તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી, જે અત્યારે બી કરી રહી છું. વેરી નાઇસ. સો તેલુગુમાં મેં 5 થી 6 મેં મૂવીઝ કરી છે. અને ગુજરાતીમાં આ એક જે સબ્જેક્ટ જે છે પર્ટિક્યુલર, ઇટ્સ વેરી હાર્ટ ટચિંગ સબ્જેક્ટ. અને જે રોલ બી છે એ ઘણો એવો ચેલેન્જિંગ છે. અને એટલા માટે જ મને આ મૂવી કરવાનું અને જે પાત્ર ભજવવાનું મને જે મજા આવી છે એ આઈ કેનોટ એક્સપ્રેસ ઇટ ઇન વર્ડ્સ. ઇટ્સ લાઈક સમથિંગ ડિફરન્ટ. અને ડેફિનેટલી યુથને કહેવા જઈશ કે આ મૂવી યુથની સાથે સાથે પેરેન્ટ્સે પણ જોવી જોઈએ, સો દેટ તમે પોતાના તમારા બાળકોના પરવરિશમાં કે કઈ રીતનું શું વસ્તુ છે, તમારે શું સૌથી પહેલાં શિખામણ આપવાની છે. એ કન્સેન્ટ જે વસ્તુ છે, જે નાનપણથી આપણે ગુડ ટચ બેડ ટચ દરેક સ્કૂલમાં શીખવાડવામાં આવે છે, પણ ગુડ ટચ બેડ ટચની સાથે સાથે કન્સેન્ટનો જે ટોપિક જે છે બહુ જ સેન્સિટિવ ટોપિક છે, એ મેન અને વિમેન બેઉની ઉપર લાગુ પડે છે. સો આ વસ્તુ પણ એ લોકો અગર સમજી શકે કે શીખી શકે એ માટે આખા બધા જ એજ ગ્રુપ માટે આ મૂવી બનાવવામાં આવેલી છે. એન્ડ ડેફિનેટલી ઓડિયન્સને બહુ જ મજા આવશે મૂવી જોવાનો. એન્ટરટેનિંગ ફેક્ટર છે, થ્રિલ છે, સસ્પેન્સ છે, ડ્રામા છે, અને પ્લસ જે સ્ટારકાસ્ટ જે લઈને આવ્યા છે અમારા ડાયરેક્ટર સર. સો ઇટ્સ અ પેકેજ, ઇટ્સ અ કમ્પ્લીટ એન્ટરટેનિંગ પેકેજ. બટ એટ ધી એન્ડ ઓફ ધ મૂવી એ ઓડિયન્સને એક ફૂડ ફોર ધ થોટ આપીને જશે. ઓકે, ડુ યુ થિંક કે આ બધા કિસ્સાઓ જે બની રહ્યા છે એમાં દીકરીઓ માટે જ્યારે આવો કોઈ અન્યાય થતો હોય, જો વિક્ટીમ, તમે જ્યારે ન્યાય માટે લડત પણ લડો છો ને ઇવન, તો ત્યાં પણ તમને દબાવી દેવામાં આવે છે. કયા પ્રકારની વિચારધારા સાથે આ તમામ વસ્તુઓ હોવું જોઈએ? શું કહેવા માંગો છો? તમે કાયદાઓ ગમે તેટલા તમે સ્ટ્રિક્ટ કરી દેશો, પણ અમુક વખતે જ માણસની વિકૃતાઈ કે હ્યુમન બિંગ આમ કહેવા જઈએ કે એ લોકોનું માઇન્ડસેટ જે છે ને, તમે એની સામે લડત તમે ગમે તેટલી આપશો એ તમે નહીં જીતી શકો. એ માણસે પોતે અંદરથી જીતવી પડશે. આમાં એવું છે કે હવે ઓફ લેટ જેમ આપણે ઇક્વાલિટીની વાત કરીએ છીએ, તો આ બધી ઘટનાઓમાં ઇટ્સ નોટ મેન વર્સિસ વિમેન, ઇટ્સ ગુડ વર્સિસ બેડ. પણ આપણા સમાજે ઘણી બધી વસ્તુ, ઘણા બધા ફેક્ટર્સના કારણે આ વસ્તુ, આજે રેપનો જે કેસ છે મેન વર્સિસ વુમેન થઈ ગયો છે. જો કે મેન વિમેન વર્સિસ ધ ક્રાઇમ થવું જોઈએ, નોટ મેન વર્સિસ વિમેન. તો આ એક મેન્ટાલિટી, આ એક માઇન્ડસેટ અગર હોલિસ્ટિકલી આપણે બધા આપણા બાળકોમાં કે યુથમાં બી અગર આપણે સ્પ્રેડ કરીશું, તો આઈ થિંક એક બેટર ફ્યુચરનું આપણે હોપ રાખી શકીએ છીએ. સર, શું કહેવા માંગો છો? મૂવીનું શૂટિંગ સમગ્ર ક્યાં થયું છે? મોટાભાગનું અમદાવાદમાં અને ગાંધીનગરમાં જ થયું છે. વડોદરામાં આવવાની ઈચ્છા ખરી ભવિષ્યમાં? તમે બોલાવશો તો આવીશું. વડ ઓબ્વિયસ. મૂવી ઘણી બધી શિખામણ તો આપે છે. મેમે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે એન્ટરટેનમેન્ટ પણ ઘણું છે. વાલીઓએ પોતાના જે સન ડોટર છે, એટલે પોતાના ચિલ્ડ્રન છે, તેઓની પાસેથી કયા પ્રકારની અપેક્ષા સાથે તેઓની સાથે બિહેવ કરવું જોઈએ? એ પ્રમાણે વાત કરી કે મેન વર્સિસ વુમેન ના હોવું જોઈએ, આ બંને ભેગા મળીને વર્સિસ ક્રાઇમ હોવું જોઈએ. કયા એંગલથી તમે જોઈ રહ્યા છો? સેમ, બિકોઝ ફિલ્મનો થીમ જ એ રીતની છે કે કોઈ પણ ગુનો થાય, તમે જેમ કહ્યું કોઈ પણ ક્રાઇમ થાય છે, રેપ થાય છે કે બીજા કોઈ પણ મર્ડર પણ થતા હોય, આ બધા જ સમાજના જે રાક્ષસી તત્વો છે એ લોકો છે. એટલે એના માટે જેમ કે કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પરિબળ જિમ્મેદાર નથી હોતું. એ જેણે ગુનો કર્યો છે એનો એ જ માત્ર જિમ્મેદાર છે, અને એને પછી પ્રોપર સજા મળવી જોઈએ, એ બધાનું કર્તવ્ય થઈ જાય. એ ભાઈ પ્રશાસન હોય કે બીજો સમાજના બીજા સભ્યો પણ કેમ ના હોય. આપણે ઘણા આમાં બીજો પણ એક પક્ષ ઉજાગર કર્યો છે કે આવી કોઈ છોકરી સાથે જો કૃત્ય થઈ જાય તો બધા એનામાં જ ખોળખાપણ શોધવાની ચાલુ કરી દે કે આ તો રાત્રે મોડા સુધી બહાર જતી હતી એટલે થાય આવું, અને છોકરાઓ સાથે ફરતી હતી એટલે થઈ શકે. એ એક મેન્ટાલિટી જે ડેવલપ થઈ છે ને, એને એકચ્યુઅલી એક ટર્મિનોલોજી છે રેપ કલ્ચર. તો વી આર એક્ઝિસ્ટિંગ ઇન ધેટ સોસાયટી કે આપણા માઇન્ડમાં ક્યાંક ને ક્યાંક આ બધી વાતો ઘર કરેલી જ છે કે એક આવી જો છોકરી હોય તો એની સાથે આવું તો થઈ જ શકે, ગમે ત્યારે થઈ શકે, એવું વિચારી લેવું એ પણ એનો જ એક પાર્ટ છે, રેપનો જ એક પાર્ટ છે. તો મારા હિસાબથી વાલીઓએ અને બાળકોએ પણ પહેલાં તો મનમાંથી આ થોટ કાઢવો જોઈએ કે ભાઈ છોકરી જો ટૂંકા કપડાં પહેરશે તો ગમે તે છેડતી કરી દેશે. કેમ એવું વિચારો જ નહીં કે કરી દેશે. એવું લાયસન્સ કોઈને નથી મળતું. અમારા મૂવીની થીમ જ આ છે કે કોઈ પણ જાતના પૂર્વાગ્રહ સાથે કોઈનું કેરેક્ટર જજ ન કરવું જોઈએ, અને એ રીતના વાલી પોતાના બાળકોને શિખામણ આપે તો ઘણા બધા કિસ્સા આવા ઓછા થઈ શકે છે. ઓકે સર, શું કહેવા માંગો છો? આની અંદર જ્યારે રેપ થાય કે હત્યા થાય પછી પોલીસ દ્વારા કોઈક વ્યક્તિ જે જામીન થતો હોય, જે સાબિતી પુરાવતો હોય કે ના હું આ જગ્યા હતો,
હું આ જોયું હતું એને પણ દબાવવામાં આવે છે, એવા કિસ્સાઓ પણ જોયા છે. એ વિશે શું કહેવા માંગો છો? હવે આવું તો મેં કોઈ દિવસ કર્યું નથી એટલે બહુ ખબર નથી. યસ યસ. તો તમે જે કહો છો ને અગેન એ વ્યક્તિ વિશેષનો કોલ હોઈ શકે, કાયદાનો કે કાનૂનનો કે પોલીસ પ્રશાસનનો નથી. પોલીસમાં સારા પણ લોકો છે, ખરાબ પણ લોકો છે, સમાજમાં પણ સારા લોકો છે, ખરાબ લોકો છે. પણ આ જે વ્યક્તિ લડત, જેમ ગાંધીજી બનવું પડે, ટકી રહેવું પડે ત્યાં આગળ, તો ન્યાય મળે જ છે. નથી મળતું એવું નથી. અને સપ્રેસ કરવાના ઘણા બધા લોકો આવશે. એક જ પરિબળની અલગ અલગ પરિબળ હશે. તો આને આપણે કોઈ પ્રશાસનને કે કોઈ એક ઇન્સ્ટિટ્યુશનને તમે આની અંદર ગુનેગાર કે એને કહેવાય ને કે એને ઓબ્જેક્શન એની સામે ન લઈ શકો તમે. એ આવશે, ઘણા બધા પરિબળો એવા આવશે. કોઈ નાની એક નાનો રોડ એક્સિડન્ટ થાય ને એની અંદર પણ 3 જાતની વાતો આવે. તો એની અંદર તમારે કોઈનો આ સાચો પેલો સાચો એ બધું કરવાની ક્યાંય જરૂર. ન્યાય એની રીતના કામ કરે જ છે અને ન્યાય હંમેશા મળતો જ હોય છે. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ન્યાયતંત્ર અત્યારે દબાઈ રહ્યું છે, એવું લાગે છે? પહેલેથી એવું હતું અને બધા દેશમાં એવું જ હોય છે. એટલે એમાં કંઈ અલગ, આપણા દેશમાં કંઈ અલગ ઉજાગર કરવા માટેના કયા પ્રકારના ચેન્જીસ આપણા પોતા થકી લેવા જોઈએ? માણસોએ સુધરવું પડશે, સમાજે સુધરવું પડશે. સૌથી મહત્વનું એ જ છે, કારણ કે કાનૂન એ જ છે. એમાંથી ઘણાને ન્યાય મળે પણ છે, નથી પણ મળતો. પણ ન મળવા પાછળનું રીઝન એ કાનૂન નથી. એ કાનૂનને ફોલો કરાવવા વાળા એક બે એ પણ મનુષ્ય જ છે. એવા મનુષ્ય જો તમારા હાથે ચડી ગયા તો કદાચ ન્યાયમાં લેટ પણ થઈ શકે કે અન્યાય મળી શકે. પણ એનાથી કાનૂન કે એ પ્રક્રિયા કોઈ ખોટી નથી થતી. બરાબર. એટલે એ પણ એક વસ્તુ કે ન્યાયમાં ભરોસો રાખવો અને ન્યાયતંત્રની અંદર ભરોસો રાખવો એ અમારો પહેલો કોલ છે. ન્યાય તો મળશે જ. અને હા, તમે કહેવા પરિબળો છે, પણ એવા પરિબળો આજના જમાનામાં બધા પરિબળો ઉજાગર થઈ જાય છે. કોઈ હવે એવું નથી રહ્યું કે બહુ સપ્રેસ કરીને કોઈ સમાચારને કે કોઈ પણ વસ્તુને તમે રાખી શકો. બરાબર. એટલે એ હવે એટલું પહેલાંના જમાનામાં હોઈ શકે જ્યારે મીડિયા કે સોશિયલ મીડિયા એટલું પાવરફુલ ન હતું. આજના સમયમાં તમે પોતાની રીતના પણ રીચ આઉટ કરી શકો છો લોકો સુધી. સર, જે પ્રમાણે અલગ અલગ વાતો થઈ એ પ્રમાણથી એવું લાગે છે કે હા, બધી વસ્તુ ઉજાગર થવાની સાથે સાથે પણ એન્ટરટેનમેન્ટ પણ ઘણું છે. એ કયા પ્રકારનું એન્ટરટેનમેન્ટ પીરસવા માંગો તમે? એટલે આ મૂવી દ્વારાની વાત, મૂવી આ મૂવી એન્ટરટેનમેન્ટ વેલ્યુ તો ઓફકોર્સ આટલી સ્ટાર સ્ટડેડ ફિલ્મ છે. હિતુ સર છે, પછી ચેતન દહિયા છે, શ્રદ્ધા ડાંગર છે, પરીક્ષિત તમાલિયા છે, પ્રાચી છે, આકાશ છે, આકાશ પંડ્યા. તો આટલા સરસ મજાનો એક વિષય સર લઈને આવ્યા છે. આ પ્રણવભાઈએ બહુ જ આ ફિલ્મ બનાવવા માટે બહુ જ મહેનત કરી છે, બહુ જ રિસર્ચ કર્યું છે. તો અમારા માટે પીરસવા માટે એ જ એન્ટરટેનમેન્ટ છે. તમે આ જુઓ અને એમાંથી કંઈક શીખો, એ જ અમારી આશા છે. ઓકે. હિતુ સર, લાસ્ટ ક્વેશ્ચન. 31st મૂવીને લઈને વોટ વુડ યુ લાઈક ટુ સે ટુ ઓડિયન્સ? શું કહેવા માંગો છો? એક વાત પહેલાં હું ક્લિયર કરું કે આપણે છટકબારી બધા લોકો સમાજમાં કે ન્યાયતંત્ર ખરાબ છે કે સરકાર ખરાબ છે, આ લોકો કેમ બરાબર નથી કરતા. નૈતિક જવાબદારી તો આપણી છે પોતાની કે આપણે આપણા સંતાનોને એવા સંસ્કારો આપો, આપણી સંસ્કૃતિ જે પ્રકારની છે એ જાળવી રાખો. વેરી નાઇસ. તો આ પ્રકારની ઘટનાઓ જ ના થાય. તમે કોઈ પણ ત્રીજા વ્યક્તિને કે આક્ષેપ બીજાને કરો છો એના કરતાં પોતાની અંદર ઝાંકીને જુઓ, પોતાના ઘરની અંદર કઈ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. વેરી નાઇસ. ઘરોની અંદર પણ એવી બધી ઘટનાઓ ઘટતી હોય છે કે જે લોકો દબાવીને બેઠા છે. પોતાના ઘરની અંદર જ પોતાની દીકરી સાથે કોઈકનો સગોવાલો કંઈ પણ કરી જાય કે કોઈકના દીકરા સાથે નાનો હોય ને સગાવાલો કંઈક પણ કરી જાય, એવા બહુ જ બધા કેસીસ છે જે દબાયેલા છે. એટલે સમાજને જાગવાની જરૂરત છે, ના કે ન્યાયતંત્રને. કેમ કે બાબા સાહેબ આંબેડકરે ન્યાયતંત્ર બહુ જ સરસ રીતે સંવિધાનમાં લખેલું છે, એને માત્ર સારી રીતે ફોલો કરવાની જરૂરત છે. એટલે આની અંદર આપણે કોઈકને આંગળી ચીંધીને કે તમે જવાબદાર છો એ કરવાની કોઈ જરૂર નથી. પોતે જ પરિવર્તન પોતાની સોસાયટીમાં લાવવાની જરૂરત છે. આ ફિલ્મની અંદર અમે લોકોએ ઘણું બધું એવું બતાવ્યું છે કે જે વિક્ટિમ છે એના પરિવારજન પર શું ગુજરે છે. સમાજના લોકો જે બિચારી વિક્ટિમ છે એનો પરિવાર જે અત્યારે આટલો દુઃખી છે એને જ એ લોકો કહે છે કે ભાઈ શિખામણ આપે ને કે તમારો પરિવાર આમ ને તેમને.
જે અક્યુઝડ હોય એ એક વ્યક્તિ છે કે જેને આવી વિકૃતતા છે, તો એનો પરિવાર, એના મા બાપ કે એ લોકો તો કદાચ સારા પણ હોઈ શકે છે, તો એ લોકોને પણ સાંભળવાનું આવે છે. સો બેઝિકલી આ ફિલ્મ એ વસ્તુને ટાર્ગેટ કરે છે કે હાઉ ઇન્સિડન્ટ આવું કોઈક થાય એના પછી કેવી રીતે સોસાયટીમાં એક હલચલ થઈ જાય છે, એક માહોલ ઊભો થાય છે. અને એટ ધ સેમ ટાઈમ એને થ્રિલિંગ કરવા માટે, એને એન્ટરટેનિંગ કોટન્ટ આપવા માટે ભરપૂર પ્રયાસ અમારા ડિરેક્ટર પ્રણવ પટેલ સાહેબે કર્યા છે કે એક એવી ફિલ્મ બનાવો કે જે ખરેખર બધા લોકોને આમ જોવાની પણ ગમે, એટ ધ સેમ ટાઈમ તમારા દિલના તાર પણ ઝંઝોડી નાખે ક્યાંક. સો દેટ ઇઝ આવર ફિલ્મ 31st, જે 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. બોટમ હાર્ટલી કોંગ્રેચ્યુલેશન્સ ફ્રોમ ઓલ એન્ટાયર ટીમ. મિત્રો, જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે ઘણી બધી વસ્તુઓ ચેન્જીસની તો જરૂર છે, પરંતુ એક ઇંગ્લિશ કહેવત, ચેરિટી બિગિન્સ ફ્રોમ અવર ઓન હોમ, શરૂઆત આપણાથી કરવી છે. ફેમિલી પોતાના માતા પિતા જો પોતાના બાળકોને નહીં રોકે, સંસ્કારોનું સિંચન નહીં આપે, તો હાઉ વી કેન કંટ્રોલ, કેવી રીતે આ બધી વસ્તુઓ રોકી શકાશે? ન્યાયતંત્ર પર આપણે ક્યારેક પ્રશ્નાર્થ ઊભા કરીએ છીએ, સામાજિક સોશિયલ પ્લેટફોર્મ પર અનેક પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે, પરંતુ જો દીવાતળે જ અંધારું છે તો પ્રકાશ બીજી બધી જગ્યાએ કેમ ન ફેલાશે? અલગ અલગ પ્રશ્નાર્થોના જવાબ સાથે 20મી તારીખે સિનેમાઘરોમાં આવી રહ્યા છે આ સ્ટારકાસ્ટ, જે લોકો તમારી સામે અમે જેની સાથે ચર્ચા કરી. ઘણી બધી રોમાંચિક વાતો પણ છે, ઘણા બધા એન્ટરટેનમેન્ટ પણ છે, ઘણા બધા પ્રશ્નાર્થ છે, ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન પણ છે. એ જોવાનું ચૂકતા નહીં. 20મી તારીખે અલગ અલગ આવા મોટા મહાનુભાવોને લઈને અમે આપ સુધી પહોંચતા રહીશું, આપ સુધી ઉપસ્થિત થતા રહીશું અમારી સાથે, એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.